કેમ છો મિત્રો? બધા મજામાં? બધા મજામાં જ હોય ને આપણો વિડીયો જોતા બધા મજામાં જ હોય. પેલા તો બધાને ગુડ મોર્નિંગ. અને આજે થઈ ગયો છે રવિવાર, અને રવિવારે આપણે બપોર પછી રજા હોય એટલે આજે આપણે જવાનું છે મંગળપુર ધામે દર્શન કરવા. અને અહીંયા આપણો થાવો છે એટલે હું આ વિડીયોમાં તમને દેખાડીશ અહીંયા કેટલું પબ્લિક દર્શન કરવા આવે છે અને કેટલું મેલડી માને માને છે અને અહીંયા કેમ તાવો કરે છે એ બધું આ વિડીયોમાં હું તમને દેખાડવાનો છે. એટલે બ્લોકમાં બિના રહેજો, કેમ કે આવશે મજા. ચાલો આપણે જઈએ હવે મંગળપુર ધામ. મિત્રો કેટલું પબ્લિક પગપાળા હાલીને જો મંગળપુર ધામે જાય છે. જો તડકો છે ને તોય બધા પગપાળા હાલીને જાય છે મંગળપુર ધામે. જો એટલા મેરડી મને માનતા છે. તડકો છે બહુ, ઉઘાડા પગે જાય છે મેરડી માના દર્શન કરવા. આ બાજુથી કેટલું પબ્લિક બરવાળાથી પગપાળા હાલીને આવે છે. કેટલાય મિનિટ આવા તડકો છે ને તોય બધા પગપાળા હાલીને દર્શન કરવા આવે છે. તમે કોણ કોણ પગપાળા હાલીને દર્શન કરવા આવેલા છો આ વિડીયોમાં કોમેન્ટ કરજો. જો મિત્રો આપણે મંગળપુર ધામે દર્શન કરવા પહોંચી જાય છે. અને જો એ મેલડીમાં ઘણું પબ્લિક છે રવિવારે. નાના માટે હિંચકા પણ છે, લપચ્યા છે, દેવા માટે બાંકડાય છે. જો ઓલી બાજુ દેખાય ને અહીંયા તાવા છે. તમારે માનતા હોય અહીંયા હોય ને અહીંયા તાવા કરવાનું હોય. જો મિત્રો મસ્ત આપણે મંગળપુર ધામે તાવો કરવા આવ્યા છીએ. અને જો આ ભાઈ ખાખરો બનાવે છે. જો પૂરી વણાઈ ગઈ છે. અને જો આ બાજુ બધા કામ કરે છે. ઓલો કાનો જેવાની શાક બનાવે છે. આમ બધી બાજુ જો પૂરી તળે છે. જો ખાંડે ઘણું પબ્લિક આવ્યું જો મંગળપુર ધામે. જો રવિવાર હોય ને પબ્લિક વધારે આવે. જો હા ભાઈ શું બનાવે? જો ખાખરો બનાવે છે. કેમ કે તાવો હોય ને એટલે એક ખાખરો તો કરવો પડે. જો હા એ મેલડીમાં કેમ કે આપણે જો નવરા બેઠા છીએ આપણને બહુ ફાવતું નથી કઈ. આ બધા આમને ધોણી છે પૂરી. મેં તો કઈ કર્યું નથી હજી, જે આપણને ઓછું ફાવે. તો મસ્ત બનાવી નાખ્યો ખાખરો. હા જો પૂરી તળે છે આ બાજુ બધા જોઈને. રેડી ખાખરો થઈ ગયો.
મિત્રો મંગલપુર ધામે આવ્યા હતા અને જો પ્રસાદી લેવા બેસી ગયા છે બધા. જો જયેશભાઈ અને કિરપાલભાઈ, જો શાક છે, પૂરી છે અને પાપડ છે, ડુંગળી છે અને છાશ. જો બધા બેઠા છે. આ બાજુ લેડીઝ બેઠા છે. પારું ઈ ઓછું ખાઈજો. કઈ લાવું નથી ને, કઈ લાવું નથી ને, આયા છે હો, લઈ આવજો. કાનભા કઈ લાવું નથી ને. જો મિત્રો પ્રસાદી ચાલુ છે અને આપણે થોડાક જમે છે અને આપણે પ્રસાદી લઈ લી છે. અને જો માણા જો રાતનું એ મેલેડીમાં જો આપણે પ્રસાદી લઈ લીધી છે અને હવે આપણે જવાનું છે ઘરે, એટલે બ્લોકમાં બન્યા રહી. જો મિત્રો આપણે હવે ઘરે પહોંચી ગયા છીએ અને મસ્ત દર્શન પણ કર્યા, બહુ એન્જોય પણ કર્યો, બહુ મજા આવી. અને હવે આપણે અહીંયા બ્લોગ સમાપ્ત કરવી છે. જો તમે અમારા બ્લોગમાં નવો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. જય મેલડી.